સપ્ટેમ્બર આ 7 દિવસ આપણે સૌ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ગણપતિ ઉત્સવ ઉજવો છે. એના સ્થાપનથી આજ દિન સુધી અને આજે એમના વિસર્જન કાર્યક્રમ સમયે આપણી વચ્ચે ઉપસ્થિત આપણી સંસ્થાના ટ્રસ્ટી મહોદય અને જિલ્લા અંગદાન મહાદાનના કન્વીનર વડીલ મોરબી માનની શ્રી અશોકભાઈ ઉલવા સાહેબ, આરોગ્ય સારું રહે એ ભણવામાં એમને શક્તિ ને પૂરતી તાકાત ગણપતિ બાપા બરાબર આપે. મૂંઝાય નહીં, ક્યાંય ડરે નહીં અને ખૂબ મહેનત કરે. અભ્યાસમાં ખૂબ આગળ વધે. વેટીમાં છે બરાબર તૈયારી કરે. ઘરેથી લખી ન લાવે, સાથે જોડી દે. એવું ન કરે અને મહેનત કરે ને સાચી મહેનતનું પરિણામ લાવે. ખોટા માર્ક્સ નહીં મેળવો મિત્રો, કારણ કે યુવાન અને ઉત્સાહી ટ્રસ્ટી અને સંચાલક પરબતભાઈ મોરડિયા, જેમને પરબતભાઈએ ઘણી મોટી જવાબદારી આપી અને એમના વિચારો, એમનું ચિંતન અને એમના ધ્યેયને સાર્થક કરવા માટે જે સતત સક્રિય હોય છે રાત દિવસ, એવા આપણા પ્રણવભાઈ દેવલુક, જેમને જવાબદારી સોંપી છે કેમ્પસમાં તમારી વચ્ચે રહીને કંઈક કાર્ય કરવું, એવા કુલદીપભાઈ, ભાઈ અમારા અનિકેતભાઈ, સંગીતાબેન, ત્યાર પછી કેટલા બધા એમ કહેવાય ને કે બહેનો, એટલે મને તો એમ જોઈને એમ થાય મારો કેવડો મોટો પરિવાર છે. ખરેખર આ કલયુગની અંદર